એનિવર્સરી છે. હમણાં આવશે મારા રવિ હાથમાં સરસ મજાની ગિફ્ટ લઈને. મેં જોતા વેત જ મને ઉચકી લેશે ને વાલ કરશે. આવી ગયા. ક્યાં જાઉં ક્યાં છુપાઉં? ઘરે આવીને મને ન જુએ ને તો એમનું તો જીવ જ નીકળી જાય. બોલો ક્યાં મરી ગઈ? સાંભળી ગઈ? કઈ નહીં. રવિ ક્યારે તારી રાહ જોતી હતી. ક્યાં હતો? કેમ મોડું કર્યું? મેં તારી ઓફિસમાં ફોન કર્યો હતો તો એમણે કહ્યું તું બહાર ગયો છે એટલે મેં તારા મોબાઈલ પર ટ્રાય કરી પણ તારો મોબાઈલ બંધ આવતો હતો. કેમ બંધ રાખી લો? કોને મળવા ગયો હતો? શું કામ ગયો હતો? આ 5 સેકન્ડમાં તે મને 5 સવાલો પૂછી નાખ્યા. અરે તમને બૈરાઓ ને તમારા પતિદેવોને સવાલો પૂછ્યા છે, બીજું કઈ આવડે છે? રવિ સપના છેલ્લા ઘણા ટાઈમથી તારું મારા પ્રત્યેનું વર્તન બોધું થઈ ગયું છે. બોધું? હા, તું મને પહેલાની જેમ પ્રેમ નથી કરતો. અરે હું તને પહેલાની જેમ જ પ્રેમ કરું છું. આઈ લવ યુ પહેલા જેવું જ. એમ? હા. તો મને કે શાહજહાએ મુમતાઝના મરી ગયા પછી તાજમહેલ બંધાવેલો તો મારા મરી ગયા પછી તું શું બંધાવીશ? ગોરધનભાઈ નું ટિફિન. મોડામાંથી આમ જ નીકળી ગયું. જોયું? તારા શબ્દોમાં પહેલા જેવી ઉષ્મા નથી રહી. સુષ્મા ઉષ્મા એટલે ગરમી નથી રહી. તો દિવાસળી ચા. એ જ બાકી રહ્યું છે. પેલા તો કીધું તો સપ્પુ ડાર્લિંગ મારો પ્રેમ દરિયા જેટલો વિશાળ છે. તે આજે કહું છું કે મારો પ્રેમ દરિયા જેટલો વિશાળ છે. તો પછી દરિયો ગુગવતો કેમ નથી? દરિયામાં એ ભરતી ઓટ આવે કે નહીં? તારા કેસમાં ઓટ જ ઓટ છે. ભરતી ભાગ્યે જ આવે છે. તારી તો આવે. એક ગ્લાસ પાણી મળશે? દરિયાને એક ગ્લાસ પાણીની શી જરૂર? હે ભગવાન, કંટાળી ગયો છું તારી કટકટથી. મારા ઓફિસનું ટેન્શન, ઘરમાં તારું ટેન્શન. હું આજે અપસેટ છું. ના, તારા બિહેવિયર પરથી લાગે છે તું બાર સ્ટ્રાઇક છે. આવી સારી અફવાઓ શું કામ ફેલાવે છે? એની મારું મન ગરચાઈ જાય છે. ના, નક્કી તારે બાર કંઈક છે. કોઈ જ છે. અરે નથી ભાઈ, નથી. છે ભાઈ છે. હે? છે ને છે. અચ્છા, તો શું કરીશ? છે. હા. અરે સાંભળ. અરે મારી રે, મારું લગ્ન જીવન ભાંગી રહ્યું છે. કેટલા પ્રેમથી શણગાર્યું તું આ ઘર. હા, પણ શું કામ શણગાર્યું છે આ ઘર? ભૂલી ગયો ડાર્લિંગ. આજે તારી મમ્મીની પુણ્યતિથિ છે ને? આજે મેરેજ એનિવર્સરી છે. તારી મમ્મીની? મારી. તો તારી મેરેજ એનિવર્સરી મને કેમ ખબર પડે? તું પણ છે ને? અરે મારી એકલીની નહીં, આપણી. બોલો, 20 ડિસેમ્બર યાદ જ નથી, પ્રેમ જ નથી. 100% બાર બીજી મળી ગઈ છે. બાર બીજી મળી ગઈ છે? હે ભગવાન, મેં લગ્ન શું કામ કર્યા? કારણ કે લગ્ન એટલે મીઠી ચોકલેટ. ચોકલેટ નહીં, ચ્યુઇંગમ. શરૂમાં ગળ્યું લાગે, પછી ફીક્કું ફાસ્ટ. ન ગળાય ન થૂકાય, આખી જિંદગી. યાદ જ નથી એટલે પ્રેઝન્ટ પણ નહીં લાવ્યો હોય.